એક મહિના એક બેન આવ્યા હતા, 6-7-8 મહિના પહેલાં, ઓલા રૂપાળા એને તેમ કે એ ફોરેન આવજા કરે એટલે એ તો મોટા આમ જાણે આમ મારા ઉપર રૂઆબ કરવા આવ્યા હતા. મને કે મારે સો મેની ટાઈમ્સ, એટલે હું એના સામું જ જોતી હતી, મારે અમેરિકાએ જવું પડે, મારો એક્શન ત્યાં છે, મારો એક્શન દુબઈ છે, અને માય સેલ્ફ હું અહીંયા રહું છું. મેં કીધું એટલે તોય હું તો કાંઈ ન બોલી. પછી હું ઠાકોરજી પુશ કરાવું, અને વારંવાર મને પ્લેનમાં મેં કીધું આ તો જો, એટલે મેં તો તમને શું પૂછવા માગો ને શું કહો છો હજી મને સમજે. 10 મિનિટ પછી મારે કેવું પડ્યું, મારે એની મોટી કરતા હતા કે વર્ષમાં એકવાર અમેરિકા જાઓ, દુબઈ જાઓ, અહીંયા આવું. હું તો ટ્રાવેલ્સ આવી રીતે ફરે. તમે દુબઈ જાઓ કે તમે દીવ જાઓ, એનાથી મને શું ફેર પડે, મારું ઠાકોરજીને શું ફેર પડે? એટલે મેં તમારે શું કરવું છે એ કહો. એ કે આમ મારી ઈચ્છા બહુ થાય ઠાકોરજીને પધરાવવાની, પણ આવું ટ્રાવેલ્સ હોય તો શું કરી શકો? મેં કીધું આ તમારા સિવાય બધા વૈષ્ણવ નહીં જતા હોય? આ બાળકો પ્રચાર ને પ્રસાર માટે નહીં જતા હોય? તો તમે એક જ ટ્રાવેલ્સ કરો છો. ત્યાં બીજા વૈષ્ણવ આવ્યા. હવે એનો દીકરો જ્યાં રહેતો હતો ત્યાં જ આનો રહેતો હતો, બે ઓળખી ગયા. આપણે પાછું નાટક જોવાનું ચાલુ. એટલે ઓલા બેને આવીને કહ્યું, એ કે શું છે તમારા સમાચાર, આમ તેમ. હવે જે આ બેનનો દીકરો હતો ને, એના અંડરમાં બેનનો હતો જે બહુ પેતરા કરતા હતા એ. એટલે કે બધું બરાબર છે ને, કાંઈ તકલીફ હોય તો મારા દીકરાને કહેવાનું, એમ કે બિંગ આ ઇન્ડિયન, ઓલા ઇંગ્લિશમાં ને હું બધાને સાંભળતી હતી. પછી ઓલા બેને કીધું આ ઈલાબેનનો દીકરો, ઈલાબેને વટટોર કરી છે. ઓહ, એને એમાં તો હું તો ભણેલી જ નથી, એટલે હું આમાં એને સામું જોતી હતી. તો એને એવું થતું આ બેનને બિચારાને કાંઈ સમજણ નથી પડતી. પછી ઓલા બેને ફોડ પાડીને કહી દીધું કે 3 વર્ષથી તમે ફરો છો કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવો, મારે ઠાકોરજી પુષ્ટ કરાવો. કરાય વઈ કે એ કે ઈલાબેન પાસે એટલે જ આવે છે. એ કે આવો તમારે છૂટકો જ નથી. પણ એ કે તમે જાઓ છો એને ના કરતાં વધુ વાર હું ફોરેન જાઉં છું. તમને ખબર, મારા દીકરાની જોબ જ એવી છે. મારે તો ઘણી વાર મહિનામાં 2 વાર જવું પડે છે. તો મારા ઘરે નથી ઠાકોરજી. તમારે પધરાવવા નથી ને એટલે. હવે મારે તો કંઈ બોલવું જ ના પડ્યું, મારે આમ જોવાનું જ હતું. પછી ઓલા બેનને મેં કીધું જુઓ, જેને ઠાકોરજી પુષ્ટ કરાવવાના હોય ને એ 3 વર્ષ નહીં 3 મિનિટમાં નિર્ણય લઈ લે કે મારા ઘરે મારા પ્રભુ હોય, અને ફોરેન આવજા કરો આ તે એ તમારો વિષય છે, પ્રભુનો નથી. તમને પ્રભુએ આટલી જાહો જલાલી આપી છે તો પ્રભુ વિના તમને મજા આવે છે? પછી સમજી ગયા. પછી મને કે આજ્ઞા લઈ દો. એટલે ઓલા બેન કે તારે હાંચે કરાવવા હોય તો જ આજ્ઞા લેજો, આમાં ઓલું ન બનાવાય કોઈને. બેયને સંબંધ એવા હતા. અને ઓલા બેન હતા એનો દીકરો બોસ હતો ને આનો એના અંડરમાં હતો. તો જે આ બેન બહુ આમ ઇંગ્લિશમાં બધું બોલીને મારી યાર, એ તો આમ જાણે એને મારે તો આમાં કંઈક. પછી ઓલા બેને કીધું ઉભા રહ્યો, એલા બેન મને ચોખોટ કરી લે, ગુરુવારે તારે પુષ્ટ કરાવવાના જ. એ કે ઘરે તો એ કે અત્યારે ખોટી આજ્ઞા લેવડાવતી હતી તો ઈલાબેનનું તો પેલું કરે, પણ ગુરુદેવની હારે આવું ના કરાય. ગુરુમાં સાક્ષાત વલ્લભ બિરાજે છે. એ જ્યારે બ્રહ્મ સંબંધ આપે, પુષ્ટ કરી દે તો વલ્લભ કુળમાં સાક્ષાત વલ્લભ અંદર બિરાજે છે.
આજની તારીખ સુધી એણે પુશ નથી કરાવ્યા. નાચનારીનું આંગણું વાંકું. એક નાની વાત, વૃંદાવનમાં એક સંત થઈ ગયા, શ્રી ભટ્ટ. હવે એ ઠાકોરજીની લીલામાં એના આનંદ બહુ આવે. બેઠા હોય ને તો આમ એને એમ થાય બરસાનામાં પ્રભુ પધાર્યા છે ને, એ તો ત્યાંના જમાય એટલે બધા એને આવકારો આપે ને, બધા એમના વખાણ કરે ને, બધા એમને સિંહાસન પર બેસાડે ને, બધા જળની વ્યવસ્થા કરે ને, બધા એમના માટે થઈને બધું લઈ આવે ને, કોઈ વીંઝણો ઢોળે ને, આવા તન્મય રહે લીલામાં. એ કે પછી સાંકળીખોર ચંદ્રાવલે જે જાતા હોય કે દાન ઓલા ગોરસ વેચવાને, પ્રભુ ધડધડ કરતા ઉતરે ને ચંદ્રવલીજીને આડો હાથ રાખે ને ચંદા એ કહે કે મારો ગોરસ ચખાડીને જા. મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા, ગોરસના મોલ ઘણા ભારી રે મોહનિયા, મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજર. તો આ લીલામાં જોઈએ. કોઈક વાર પહોંચી જાય ગુલાલ કોણ, એવા હોળી ખેલમાં રત થઈ જાય તો જુએ તો પોતે રંગથી રંગાઈ ગયા હોય. હવે એને એમ થયું કે હવે આ બધું લખું. તો પહેલાં તો ઓલી સહીના ખડિયા હતા, કલમ હતી, અને ઓલું મેજ હોય ને એના ઉપર કાગળ રાખી લખવાનું. એટલે આ લીલાની અંદર એવા રથ ને લખવા માંડે. તો ઠાકોરજીએ વિચાર કર્યો, મારા બાબાને મને કેટલો બધો પ્રેમ કરે છે, હું જે લીલા કરું છું એ નથી લખતા, એ જે લખે છે લીલા મારી પાસે કરાવે છે. એ જે લખે છે લીલા મારે કરવી પડે છે. એને એ લીલાના દર્શન થાય છે તો મારે એ લીલામાં સંમિલિત થવું પડે છે. પ્રભુ કે લીલામાં હું આને વસ છું. ગોપીઓ નચાવે છછિયા પર છાછ કે લીએ, રસખાનને દર્શન થાય ચરણ પલોટત. આખા વ્રજમાં ગોતી વળ્યા કે સાવરો મન ક્યાંય દેખાય છે, ક્યાંય ન મળ્યો. છેલ્લે રાધાજીના ચરણ પલોટતા દર્શન થયા, એકલા રસખાનજીને છે. અને આ ભટજી તો પોતે આહા મારા ઠાકોરજી તો કદમના વૃક્ષ પર વેણું વગાડે ને રાધે 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 વેણુમાં એવા સૂર લહેરાય, એના તરંગો યમુનાજીમાં પડે અને યમુનાજી એવા નૃત્ય કરે અને પ્રભુને પાસે બોલાવે અને ઠાકોરજીને યમુનાજી બે નૃત્યમાં યુગલ સ્વરૂપે કરતા હોય. ત્યાં બરસાનાથી રાજાજીના પગથિયા ધડ કરીને ઉતરે અને આવીને ત્રણેય જે રસમાં રાસમાં નૃત્યમાં તલ્લીન થાય. અને યમુનાજીએ જે માળાજી, કમળના માળાજી પ્રભુ માટે સુંદર મજાના સિદ્ધ કર્યા હોય છે, હાથમાં હોય છે, નૃત્ય કરતા હોય છે. હવે વિચાર કરે કે રાધાજી પધાર્યા તો માળા કોના કંઠમાં ધરાવવું? ત્યારે યમુનાજીએ કહ્યું, રાધેજુ પ્યારેજુ એ માળાજી લો. તો રાધાજીએ એ માળાજી કમળના ઠાકોરજીને ધરાવ્યા. ઠાકોરજીએ પ્રસાદી માળાજી રાધાજીના કંઠમાં પધરાવ્યા અને રાધાજીએ એ યુગલ સ્વરૂપના કમળના માળાજી શ્રી યમુનાજીના કંઠમાં પધરાવ્યા. અને આપણા મનમાં આવી જાય, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે,
મારા ભવના બંધન કોયા શ્રી યમુનાજી. તો ભટજી બધી લીલાનું દર્શન કરે અને એ જ રીતના લખે. તો પ્રભુને એમ થયું કે આજે શરારત કરું, આજે હું ભટજીને મહેસૂસ કરાવું કે તમે જે લીલા નજરે જોઈને લખો છો ને એ તમારા પ્રમાણે હું કરું છું. હવે શરારત કરું તો એમને સ્પર્શ મળે, એમને મારા દર્શન થાય, એમને મારું સાનિધ્ય મળે, એમને મારું સામીપ્ય મળે, એમને મારી સન્મુખતા મળે. 7-8 વર્ષના સાવરા છોકરા બાલક આવીને આંખો આમ મીચી દીધી. મેં કોણ હું, મેં કોણ હું, બાબા મેં કોણ હું. अरे लल्ला देख ब्रजवासी के सब बच्चे मुझको तो लाला ही लगे. एक दिन ऐसे मेरे लाल आएगा और मेरे साथ आँख में चोली खेलेगा. बाबा बता न मैं कौन हूँ. लल्ला कौन के ब्रजवासी को लालो मोको काहे मालूम पड़े. लल्ला आ गया न. देख मैं लिखता हूँ, मेरी लिखनी मेरे हाथ में से गिर जाएगी. लल्ला आँखों ઠાકો જોલી સહી હોય ને, ઓલી લેખની અંદર હોય તો લેખની લઈને આમ છાંટડા કરી દે અને દોડતા વયા જાય. ये ब्रजवासी के सब बच्चे नटखट लाला जैसे है. वड़ी बीजे शीशे आया आँखों में से बाबा मैं कौन हूँ, बाबा मैं कौन. लल्ला आज शरारत मत करियो. देख तेरी सब फरियाद मैं यशोदा के आगे करूंगा. वो लोखल पे बांधो तो मालूम है ना, फिर बंधवाऊंगा. बाबा आप मुझे पहचान गए. भटजी के ओ हूँ तो आ लीला में तो आ तो हूँ व्रजवासी ना लल्ला रेवा. लल्ला आ गया. बाबा आगे आ गयो. बाबा मेरे हाथ पे लिख दे. क्या लिखूं बाबा, जो लिखना है लिख दे ना बाबा. भटजी विचार करे, जो आज ठाकुर जी होत, लालो होत तो राधा लखी देत, पण आ तो व्रजवासी को लल्ला है. पहचानता नहीं, ओळखता नहीं. त्रीजे दिवसे ना ओळख्या तो ઠાકોરજીએ ગુસ્સો કર્યો. જે ઓલો સહીનો ખડ્યો હતો ને, આ બધું લખ્યું તો ને મને ઢોળી દીધો. લે બાબા કે દેખા આજ તો તને તારા ઘરે મૂકી જાઉં ને, તારા મા બાપને કહી જાઉં કે આને રાખો. ઠાકોરજી આવીને આમ આમ ગલ બાહે દીધું અને આમ કરીને આમ મુખારવીને બતાવે. बाबा क्या करोगे, बाबा क्या करोगे. ભટજીને એમ થયું કે આ સ્પર્શ કંઈક જુદો છે. પછી કે મને કોઈ દી કોઈનો, હું તો નાનપણથી જ આમાં છું, મને કોઈ દી કોઈનો સ્પર્શ મળ્યો નથી, એટલે કદાચ એવું થતું હોય. એમ કરીને પાછળ ફરવા ગયા તો ઠાકોરજીના શ્રીઅંગમાંથી એવી સુગંધ, એવી આખી ઝૂંપડી હટ કોટિયા સુગંધ સુગંધ સુગંધ, પ્રકાશ પ્રકાશ. જેવા પાછળ વળીને ગયા, જોયું ઠાકોરજી દોયડા પાછળ મળે. ભટજી કે અરે આટલું આટલું એણે મને કીધું. બાબા મેં કોણ હું, બાબા મેં કોણ હું, બતા ને બાબા મેં કોણ હું. એણે બધી નટખટ લીલા કરી, કાના જેવી જ બધી કૃતિ કરી. પણ હું કેવો લખવામાં તન્મય હતો કે હું પ્રભુને ના ઓળખી શક્યો. આપણા બધાની દશા આવી જ છે. ઠાકોરજીને શ્રૃંગાર કરતા હોઈએ અને લૌકિક વાત કરતા હોય. એક બેન તો નવા નવા ઠાકોરજી પુષ્કર આવ્યા,
હવે એને આખા દિવસમાં 50 ફોન આવે પંચાયતના. કારણ કે ઠાકોરજી નહોતા ત્યારે એને એમાં જ મજા આવતી હતી. એને વર સવારે 8:30 9 જાય, રાતના 8 આવે. હવે કામવાળા પાસે કામ કરાવી લે, ટિફિન આપી દે એટલે એનું થઈ જાય. છોકરાઓ 2 બહાર, મોબાઈલ લઈને બેસે. હવે સ્નાન કરાવતા રિંગ વાળે એટલે આમ કરીને, હા બોલો કાકી. ઠાકોરજીને સ્નાન, ઠાકોરજી ક્યાં ગરમ છે, ઠંડુ છે, અંદર કચરો હોય, મને વાગી જાય, આ મારું મુખારબિંદ બરાબર નથી જોતું, એ મારા આંખમાં જલ જાય છે. આ મને મૂર્તિ જ માને છે, આ મને સાક્ષાત માનતી નથી. સેવા પહોંચી લે ત્યાં સુધી એને ખબર ન હોય, એ ફોનમાં જ હોય. હવે એની યારે જે બેને કરાવ્યા હતા એણે મને કીધું, મેં કીધું ડાયરેક્ટ કોઈ ન કહેવાય, આપણો અધિકાર નથી. એક દી મેં કીધું સારું આ ફોન આવે ને ત્યારે બહુ ઉપાધિ થાય, પણ મેં કીધું મને એક ભગવદી એવું કીધું કે ઈલાબેન સેવામાં હોય ને ત્યારે ફોન લેવા નહીં. અને આપણે શું સેવા કરીએ? મેં તું ગોકુળનાથજી એમ કહેતા હોય કે સેવા તો બાપ બેટે કર ગયા, આમ તો લકીર. તો આપણે ઠાકોરજીને શ્રમ, એમાં મેં તો આ ફોને આવ્યા પછી ઠાકોરજીને બહુ શ્રમ પડે છે. ઓલા સ્પીકર મૂકીને સ્નાન કરાવતા જાય એને વાત કરતા જાય, જગાવતા જાય એને વાત. મેં તો પ્રભુ પાસે રહેવા કરતાં ફોનની પંચાયતમાં વધુ હોય. મને કીલા આંટી હું એવું કરું, મેં કાન પકડું બસ. મેં કીધું જો તું દૂધ મિશ્રી ધરે છે, અડધો પોણો કલાક ફોન વિના ના રહેવાય, કર દે સ્વિચ ઓફ. હવે શું કર્યું મને ખબર નથી. તો આવો શ્રમ પ્રભુને ન દેવાય. અને અમુક લોકો તો ફોનમાં ખોટી વાતો કરે. એક જણનો ફોન, એ મારે જો ને રોજમાં ઠાકોરજીને પધરાવી જાય, પણ બહુ મને બીક લાગે. મેં તો શેની બીક લાગે છે? પછી ત્યાં મારે બહારનું લેવું પડે, સચવાય ન સચવાય, આપણે ત્યાંનું ધરાય ન ધરાય. હવે મને ખબર હતી દૂધ મિશ્રિત ધરે છે. મેં તો એક મિનિટ તમે સખડી ધરો છો? લે તમે નથી ઓળખતા, દૂધ મિશ્રિત ધરો, લીલો ને સૂકો મેવો. મેં તો બેન તારે કયું બહારથી લાવવાનું? મેવો તું અહીં ઘરે ઉગાડે છે, સૂકો મેવો તાર ઘરે ઉગે છે, દૂધ તું તારી ગાયનું કરે છે, જળ તારા કૂવાનું હોય છે. તો તું મને કેવા અસ્થાને પ્રશ્ન પૂછે છે કે ત્યાંનું બધુંય ધરાવાય? તું સખડી ધરતી હો, દૂધગઢ ધરતી હો, ફીકું ધરતી હો, તો આ પ્રશ્ન પૂછે એ બરાબર છે. દૂધ મિશ્રી ધરવાના, એમાં મને હેરાન કરવાની, ત્યાં બહારનો ધરાય?